સુરત રેલવે સ્ટેશનની બહાર ધંધાકીય અદાવતમાં પિતા પુત્રને મળી અને એક અન્ય વિક્રેતા પર સળિયા અને લાકડી વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તો હાલ પોલીસે હુમલાખોરો પિતા પુત્રની ધરપકડ કરી હતી. સુરત રેલવે સ્ટેશનની સામેના વિસ્તારમાં સાયકલ પર ગુટકા, પાન મસાલા અને અન્યનું સામાનનું વેચાણ કરતા બે વિક્રેતાઓ વચ્ચે ધંધાકીય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલીના થોડા જ સમયમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. એવા આક્ષેપ કરાયો હતો કે ગુટકા, પાન મસાલાનું વેચાણ કરનાર વ્યક્તિ અને તેના પુત્રએ મળી અન્ય વિક્રેતા પર સળિયા અને લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં વિક્રેતાનું માથું ફાટી જતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. જાહેર સ્થળે બનેલી આ ઘટનાને કારણે મુસાફરો અને આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હાલ તો ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હુમલો કરનાર પિતા પુત્ર ને પોલીસ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ધંધાની આડમાં નશીલા પદાર્થોનું વેચાણ અને નશાખોરી અંગે પણ ચર્ચાઓ ઉઠી રહી છે. જોકે પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.